પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અનેક આસ્થાસમા હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના ધાર્મિક સ્થળો આવેલા છે અને આ ધાર્મિક સ્થળો પર વર્ષે દહાડે શ્રદ્ધાળુઓ અને હકીકતમંદો દ્વારા વર્ષે દહાડે અનેક ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે। તેમાં પણ પાટણ શહેરના હાથસમા એવા બગવાડા વિસ્તારમાં આવેલા હજરત કાલુ શહીદ પીર બાબાની દરગાહ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહેતા કોમી એકતાના દર્શન થઈ રહ્યા છે। ત્યારે દર વર્ષે હજરત કાલુ શહીદ પીર બાબાનો ઉર્સ મુબારક અને સંદલ શરીફ ખાતીમ પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાટણ શહેરના નીલમ સિનેમા પાસે આવેલા દોસ્તના મહેલામાં રહેતા કાલુ શહીદ પીર બાબાના ખાદિમ સૈયદ પીરુમિયા લાલુમિયાના નિવાસસ્થાનેથી સંદલ શરીફ વાસ્તે ગાસ્તે અને ધર્મમય માહોલમાં નીકળ્યો હતો તો બેન્ડવાજાની સુરાવલી વચ્ચે અકીદત પેશ કરતી કવાલીઓની સાથે પાટણ શહેરના જાહેર માર્ગો પરથી સંદલ શરીફ નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ આ સંદર્ભે શરીફની જિયારત કરી કોમી એકતાના દર્શન પણ કરાવ્યા હતા। તો આ સંદલ શરીફ કાલુ શહીદ પીર બાબાની બગવાડા સ્થિત દરગાહ ખાતે આવી પહોંચતા સંદલ શરીફમાં લાવેલી દરગાહની ચાદરો, ગ્લેફ અને ફૂલહાર દરગાહ ખાતે ખાદિમ પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યો હતો અને પાટણ શહેર સહિત સમગ્ર ભારતભરમાં કોમી એકતા અને ભાઈચારો સહિત શાંતિ જળવાઈ રહે તેવી દુઆઓ પણ કરવામાં આવી હતી। સંદલ શરીફને લઈને મોટી સંખ્યામાં કાલુ શહીદ પીર બાબાના અકીકતમંદો જોડાયા હતા। તો વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમબાનુ સુમરા તેમજ ભૂરાભાઈ સૈયદ, ભરતભાઈ ભાટિયા સહિતના રાજકીય આગેવાનો પણ દરગાહની જિયારત કરી ભારત દેશમાં એકતા અને અખંડિતતા કાયમ રહે તે માટેની દુઆઓ પણ કરી હતી। તો આજે કાલુ શહીદ પીર બાબાની દરગાહનો ઉર્સ મુબારક ઉજવતા મોટી સંખ્યામાં હકીકતમંદોએ ઉર્સ મુબારકનો લાભ લઈને દરગાહની જિયારતની સાથે સાથે ખાણીપીણીની જિયાફત ઉડાવી હતી। તો આ પ્રસંગે ભૂરાભાઈ સૈયદે કાલુ શહીદ પીર બાબાના સંદલ શરીફને લઈને પોતાના પ્રતિભાવો કંઈક આ રીતે વ્યક્ત કર્યા હતા। દર વર્ષની જેમ પરંપરાની જેમ આજે કાલુ પીર શહીદનો સંદલ મુબારક ઉજવવામાં આવશે સવારે 4 વાગે અને કાલે સવારે ઉર્સ મુબારક ઉજવવામાં આવશે। આ પ્રસંગે દરેક ધર્મના લોકો આ કાલુ પીર શહીદના સંદલના અંદર અને ઉર્સના અંદર ભાગ લે છે અને એક શાંતિનો પેગામ પહોંચાડવામાં આવે છે કે સર્વ ધર્મના લોકો આ કાલુ પીર શહીદની દરગાહ ઉપર સંદલમાં અને ઉર્સના અંદર ભેગા થઈ અને એકબીજાનો ભાઈચારાનો ઉપદેશ આપવામાં આવે છે અને આ કાલુ પીર શહીદની દરગાહના અંદર નિયાજ, ફાતિયાખાની, કુરાનખાની કરી અને આપણા દેશના માટે સમૃદ્ધિ અને શાંતિ માટે દુઆઓ કરવામાં આવે છે અને આપણે બધા જ એક સાથે રહી અને દરેક ધર્મનો તહેવારો કરીએ એવી દુઆઓ કરવામાં આવે।